એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિના અવસરે પ્રથમ ભારત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતા રજૂ કરી રહ્યો છે। ગોવાના હસ્તકળાકારોએ નાળિયેર કાચલીથી બનાવેલી અનોખી કલાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી અને ડેકોરેટિવ આર્ટમાં પર્યાવરણીય સંવેદના ઝળકે છે। કલાકારે જણાવ્યું કે સમુદ્ર અને નાળિયેરની કાચલી અમારી ઓળખ છે। અમે પર્યાવરણને બચાવતા ઉત્પાદનો બનાવીએ છીએ। સ્થાનિક વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓ ખરીદીને ગોવાની પરંપરાને અનુભવી। આ કલા વિશ્વ બજારમાં માંગ વધારે ધરાવે છે, ત્યારે સ્વરોજગાર અને સ્વદેશીને પ્રોત્સાહન આપે છે। ભારત પર્વ દેશની એકતા અને સાંસ્કૃતિક વૈભવનું પ્રતીક બની રહ્યો છે। कोकोनट शेल हैंडीक्राफ्ट है जो गोवा में हमारे गोवा में कोकोनट के बहुत ट्रीज़ हैं, इसलिए हमको कोकोनट भी हमारे गोवा में बहुत मिलते हैं। उस कोकोनट से हम तरह तरह के हैंडीक्राफ्ट बनाते हैं। जो छिलका कोकोनट इस्तेमाल करने के बाद फेंक देते हैं, हम जो वेस्ट कहते हैं, वो वेस्ट से हम बेस्ट उसका यूज़ करते हैं और इसके लिए तरह तरह की चीज़ें हमने जो डिस्प्ले करके रखे हैं। इससे और भी तरह तरह की चीज़ें हमारे पास हैं। आज तक मैंने 600 तरह के अलग अलग हैंडीक्राफ्ट कोकोनट शेल से बनाए हैं।